નમસ્તે, હું ડોક્ટર મયુર મેરુલિયા, કેન્સર સ્પેશિયાલિસ્ટ, BCI સુરત. આજે 31 મે એટલે કે 31 મેના દિવસને દર વર્ષે વર્લ્ડ નો ટોબેકો ડે તરીકે ઉજવવામાં આવે છે. આજે આપણે તમાકુના વ્યસનને કારણે થતા નુકસાન તેમજ તમાકુનું વ્યસન કઈ રીતે છોડી શકાય અને તમાકુના વ્યસન વિશે ખોટી માન્યતાઓ માટે વાત કરીશું. સૌપ્રથમ તમાકુના કારણે થતા નુકસાન. તમાકુમાં અલગ અલગ 7000 પ્રકારના કેમિકલ્સ હોય છે, જેમાંથી 80 કેમિકલ્સ એવા છે કે જે વિજ્ઞાન દ્વારા કેન્સરજન્ય એટલે કે કાર્સિનોજન સાબિત થઈ ચૂકેલા છે. તો આ 80 કેમિકલ્સ એવા છે કે જેના સેવનના કારણે શરીરમાં રહેલા નોર્મલ કોષો કેન્સર કોષોમાં બદલાઈ જતા હોય છે. તમાકુના સેવનના કારણે શરીરમાં અલગ અલગ 10 થી 12 અંગોના કેન્સર થવાની શક્યતા વધી જતી હોય છે, જેમાં મુખ્યત્વે ફેફસાનું કેન્સર છે. 80% ફેફસાના કેન્સરો તમાકુના સેવનના કારણે થતા હોય છે. એ સિવાય મોંનું કેન્સર, ગળાનું કેન્સર, અન્નનળીનું કેન્સર, જઠરનું કેન્સર, મૂત્રાશય અને કિડનીનું કેન્સર, એ સિવાય લીવરનું કેન્સર, સ્વાદુપિંડનું કેન્સર, લોહીનું AML પ્રકારનું કેન્સર, આ બધા જ કેન્સરો તમાકુના સેવનની કારણે વધી જતા હોય છે. એ સિવાય દર વર્ષે લાખો લોકો તમાકુના સેવનથી થતા રોગોના કારણે મૃત્યુ પામતા હોય છે અને કેન્સરથી થતા મૃત્યુમાં 30 થી 40% લોકોના મૃત્યુ તમાકુના સેવનના કારણે થતા હોય છે. તો આ વ્યસન કઈ રીતે છોડી શકાય? એના માટે સૌથી મેઇન ફેક્ટર એટલે કે મુખ્ય પરિબળ છે વિલિંગનેસ, એટલે કે વ્યક્તિની ઈચ્છા શક્તિ, અને બીજું પરિબળ છે નિકોટિન. ઘણા વર્ષો સુધી તમાકુનું ઘણા પ્રમાણમાં સેવન કર્યા પછી જ્યારે તમાકુનું વ્યસન છોડવામાં આવે ત્યારે ઘણા વ્યક્તિઓને, ઘણા લોકોને નિકોટિનનું પ્રમાણ લોહીમાં ઘટવાથી તકલીફો થતી હોય છે, જેમ કે માથું દુખવું, બેચેની થવી, ઊંઘ ઓછી આવવી, કબજિયાત રહેવી. આ બધા પ્રોબ્લેમો માટે ડોક્ટરની સલાહ લઈ અને નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી એટલે કે નિકોટિન ચ્યુઇંગમ છે, નિકોટિન પેચ છે, લઈ શકાય છે અને યોગ્ય કાઉન્સેલિંગ પણ કરાવી શકાય છે. હવે વાત કરીશું તમાકુના વ્યસનના રિલેટેડ ખોટી માન્યતાઓ વિશે. સૌ પ્રથમ ઘણા લોકોની એવી માન્યતા છે કે તમાકુનું વ્યસન એટલે કે તમાકુ છોડવાના કારણે કેન્સર થયું છે, પણ એવું નથી. તમે 10 થી 15 વર્ષ કે 20 વર્ષ સુધી તમાકુનું સેવન કરો અને પછી તમાકુ છોડો ત્યારે બીજા જ દિવસે કેન્સર થવાનું કે કોઈ બીજા રોગો થવાનું રિસ્ક 0 નથી થતું. એ રિસ્ક ધીમે ધીમે ઘટીને 0 થાય છે. તો એ રિસ્ક 0 થવા માટે અમુક મહિનાઓ કે વર્ષો લાગતા હોય છે. તો એ દરમિયાન કોઈને કેન્સર થાય તો એનો મતલબ એવો નથી કે એ કેન્સર તમાકુ છોડવાના કારણે થયું. બીજું ખોટી માન્યતા એ છે કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે પેલો વ્યક્તિ 20-30 વર્ષથી તમાકુનું સેવન કરે છે પણ એને કોઈ રોગ થયો નથી. તો એવું નથી. તમાકુનું વ્યસનના કારણે થતા કેન્સર કે બીજા રોગો ક્યારે વોર્નિંગ આપીને નહીં આવે, અને જ્યારે કોઈ એક વ્યક્તિને કેન્સર થતું હોય છે ત્યારે એનો આખો પરિવાર સફર એટલે કે હેરાન થતો હોય છે. તો ચાલો આજે સૌ આપણે સંકલ્પ કરીએ, તમાકુનું વ્યસન છોડીએ અને એક સ્વસ્થ અને વ્યસન મુક્ત સમાજના નિર્માણ તરફ એક પગલું આગળ ભરીએ. નમસ્તે.